નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના જાફરાબાદના લોટપુર ગામે દુર્ઘટના સર્જાઈ હતી. વાડી વિસ્તારમાં પવનચક્કીની ગતિ જોવા ટાવર ઊભો કરવાની કામગીરી દરમિયાન ટાવર તૂટી પડ્યો હતો. અમરેલી જિલ્લાના લોટપુર ગામ નજીક વાડી વિસ્તારમાં પવનચક્કી નાખવા માટે પવનની ગતિ જોવા માટે ટાવર ઊભો કરવાની કામગીરી ચાલતી હતી. ત્યારે અચાનક ટાવર તૂટી પડતા ટાવર ઉપર ચડેલા કર્ણાટકના 2 મજૂરોના નીચે પટકાતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પવનચક્કીના 2 મજૂરો નીચે પટકાયા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે એમ્બ્યુલન્સ મારફતે બંને મૃતક મજૂરને જાફરાબાદ હોસ્પિટલ પીએમ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.